બહુ સરસ મંદિર તૈયાર થઈ ગયું 3 માળનું. હવે મૂર્તિઓ પણ બહુ જ અદ્ભુત અને દર્શનીય મૂર્તિ છે. મૂર્તિના દર્શન કરે તો મન સ્થિર થઈ જાય. એવી અદ્ભુત મૂર્તિ, શણગારવાળી મૂર્તિ છે. અહીંયા આગળ જે સવારે વિમલ પ્રકાશ સ્વામીએ વાત કરી, પરમ પૂજ્ય પ્રભુ સ્વામી મહારાજનો સંકલ્પ, મોહન સ્વામી મહારાજનો સંકલ્પ, બીજા ડોક્ટર સ્વામી, પરમપૂજ્ય ઈશ્વર સ્વામીનું માર્ગદર્શન, આશીર્વાદ, બધા કોઠારી સંતોની પણ આપણને વાત કરી. સત્સંગ જીવન સ્વામી, આત્મકીર્તિ સ્વામી, ધર્મતિલક સ્વામી, અને આમાં બીજા વિમલ પ્રકાશ સ્વામીનો પણ ખૂબ પુરુષાર્થ છે. એટલે ખૂબ જ દાખલો છે. અને બહુ અદભુત સુંદર મંદિર છે. એ મંદિર અહીંયા તૈયાર થઈ ગયું છે. હજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે, ગઢડા પ્રથમ પ્રકરણનું 68મી વચનામૃત. તો એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આપણને મૂર્તિની અંદર આસ્થા કેવી રીતે ઉત્પન્ન થાય એની કેટલીક વાતો આપણને કરી. તો શ્રીજી મહારાજ એમાં 3 વાતો કરે છે. પહેલી વાત તો શ્રીજી મહારાજે પોતાની વાત કરી કે જ્યારે ઓગણતેરનો કાળ હતો, એટલે તે વખતે શ્રીજી મહારાજ ત્યાં આગળ એક મંદિરની વાત કરે છે. અને મંદિરની મૂર્તિની અંદર શ્રીજી મહારાજ પ્રવેશ કરીને રહ્યા હતા. અને એમાં આંખ દ્વારા સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે હું પૂજારીનો ભક્તિભાવ અને પૂજારીનું છળ કપટ એ બધું જ હું જોતો હતો. એટલે શ્રીજી મહારાજ એવું કહેવા માંગતા હતા, પોતે હતા તો ગુજરાતની અંદર, અને આ તો સેંકડો કિલોમીટર, સેંકડો માઇલ દૂર એની જગાની અંદર એ પોતે પ્રવેશ કરીને રહ્યા હતા. એક આ વાત મહારાજે કરી. પછી સાથે સાથે શ્રીજી મહારાજે બીજી વાત કરી કે સુખદેવજી હતા, તો સુખદેવજીએ ઝાડપાનમાં રહી અને જવાબ આપ્યો. ભગવાન વેદવ્યાસ ની આ વાત આવે છે શ્રીમદ ભાગવતની અંદર. તો શ્રીમદ ભાગવતમાં જ્યારે સુખદેવજીનો જન્મ થયો ત્યારે સુખદેવજી ઓર સોતા જ એ દોડેલા. અને તે વખતે સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મોહન સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપણે વાત કરતા હતા ગઢડા પ્રથમ પ્રકરણનું 68મી વચનામૃત. તો એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાત કરી કે મારી જે અષ્ટ પ્રકારની મૂર્તિ અને સંત એમાં મારો અખંડ નિવાસ છે. ભગવાનની મૂર્તિની અંદર ભગવાનનો અખંડ નિવાસ છે. તો મહારાજને આપણે મૂર્તિની અંદર આસ્થા થાય, તો એના માટે શ્રીજી મહારાજ વાત કરી. પહેલે તો પોતાની જ વાત કરી કે અગ્નોત્તરનો કાળ હતો અને તે વખતે મહારાજ એક આપણા દેશની અંદર જ દૂર મંદિર છે, તો એ મંદિરની અંદર મૂર્તિમાં પ્રવેશ કરીને મહારાજ રહ્યા હતા. અને એ જે મૂર્તિની આંખો, એ આંખો દ્વારા પૂજારીનો ભક્તિભાવ અને પૂજારીનો જે છળ કપટ એ બધું જોતા હતા. પછી શ્રીજી મહારાજે બીજી વાત કરી કે સુખદેવજી ઝાડપાનમાં રહીને બોલ્યા એવા શાસ્ત્રના વચન છે. એટલે મહારાજે શાસ્ત્રનું પ્રમાણ પોતે આપ્યું.
ત્રીજી વાર શ્રીજી મહારાજ એવી વાત કરી કે આ સત્સંગની અંદર પણ જે સમાધિનિષ્ઠ પુરુષ હોય એ પણ બીજાના દેહની અંદર પ્રવેશ કરી શકે છે અને બીજાના દેહમાં પ્રવેશ કરી અને બધાને જોઈ શકે છે અને બધાની વાત સાંભળી શકે છે. એટલે મહારાજે વાત કરી કે પરમેશ્વર હોય અથવા તો મોટા પુરુષ હોય તો એમણે આપણને પૂજવા માટે જે ભગવાનની મૂર્તિ આપી હોય તો એ અષ્ટ પ્રકારની મૂર્તિ છે. અને સંતની વાત કરી તો એ અષ્ટ પ્રકારની મૂર્તિની અંદર ભગવાનનો અખંડ નિવાસ છે. અને જે મોટા પુરુષ છે તો મોટા પુરુષની અંદર પણ ભગવાનનો અખંડ નિવાસ છે. પછી મહારાજ ત્યાં આગળ થોડીક કડક વાત કરે છે. મહારાજે વાત કરી કે આવી રીતે અષ્ટ પ્રકારની જે મૂર્તિ છે તો એની અંદર એમની આગળ ગમે તેવા ફેલ ફતુર કરતા હોય તો પછી એને ભગવાનનો નિશ્ચય કહેવાય કે ન કહેવાય. અને પછી મહારાજે બીજી વાત કરી. મહારાજે કહ્યું જેમ સંત છે ભગવાનની મર્યાદા જેમ આપણે રાખીએ છીએ એમ સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. અને એ જો ન રાખતા હોય તો એને ભગવાનનો નિશ્ચય કહેવાય કે ના કહેવાય. બધા સંતોએ ના પાડી અને સંતોએ કીધું મહારાજ ત્યારે નિશ્ચય નથી. મહારાજે કીધું નિશ્ચય તો નથી પણ એ પાકો નાસ્તિક થશે. જેને ભગવાનની મૂર્તિમાંથી આસ્થા ટળી જાય તો એ પાકો નાસ્તિક થશે. અને મોટા પુરુષને વિશે પણ નાસ્તિક ભાવ આવશે. અને જેનું ભજન કરે છે એવા જે ઈષ્ટદેવ એને વિશે પણ નાસ્તિક ભાવ આવશે. અને શાસ્ત્રને વિશે પણ નાસ્તિક ભાવ આવશે. આ બધી વાતો એ ત્યાં આગળ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. એટલે આ બધા મૂર્તિઓની અંદર સાક્ષાત ભગવાનનો નિવાસ છે. પ્રત્યક્ષ ભાવથી આપણે જો દર્શન કરીએ અને પ્રત્યક્ષ ભાવથી જો ભગવાનની આપણે પ્રાર્થના કરીએ તો ભગવાન છે ભગવાન બધું સાંભળે છે. શ્રીજી મહારાજ વન વિચરણ કરીને ગુજરાતમાં પધાર્યા અને પછી શ્રીજી મહારાજને તો બધા દેશ દેશાંતરની અંદર વિચરણ કરવાનું હતું અને લાખો જીવોનું કલ્યાણ કરવા માટે મહારાજ પધારેલા. ખાલી ગરડાની અંદર મહારાજ બેસી રહે એવું તો પોસાય નહીં. એટલે પછી શ્રીજી મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિ છે ની પ્રતિષ્ઠા કરી. અને ત્યાં આગળ દાદા ખાચર એમના બધા બહેનો એમને વાત કરી કે આની અંદર હું સાક્ષાત નિવાસ કરીને રહીશ અને તમારા બધા જે સંકલ્પો છે સંકલ્પો હું પૂરા કરીશ. એટલે એ પણ શ્રીજી મહારાજે વાત કરી કે જો ત્યાં આગળ સાક્ષાત મહારાજ જ બિરાજમાન છે મૂર્તિની અંદર એવો ભાવ રાખી અને આપણે ભક્તિભાવ કરીએ તો ભગવાન છે એ આપણો ભક્તિભાવ સ્વીકારે છે, અર્પણ કરે છે. 1996ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા અને અમેરિકામાં વિચરણ કરતા કરતા ડલાસ આવેલા. એટલે ડલાસની અંદર થોડાક દિવસોની અંદર ત્યાંના બધા બાળકો ત્યાંના કિશોરો એમને અતિશય ભાવ પ્રેમ પ્રમુખ સ્વામી મહારાજને વિશે થયો. આમ આપણે જોવા માટે જઈએ તો એ લોકો ગુજરાતી બરોબર સમજે નહીં અને એ જે ઇંગ્લિશ બોલે પ્રમુખ સ્વામી મહારાજ પણ બરોબર સમજે નહીં. પણ એ જે પ્રેમની વાત છે તો ત્યાં આગળ કોઈ ભાષા એનું બેરિયર છે એ રહેતું નથી. અને પછી તો વિદાયનો દિવસ આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ સવારે અલ્પાર કરતા હતા. બધા કિશોરો સામે બેઠા હતા અને એ લોકોના આંખમાં પાણી આવી ગયા, રડવા લાગ્યા. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે તમે કેમ રડો છો? કીધું કે બાપા આજે આપ જવાના છો અને અહીંથી વિદાય લેવાના છે તો એનું અમને આ દુઃખ છે. એટલા માટે આંખમાંથી આંસુ આવે છે. ત્યારે સ્વામી વાત કરી, જો સાંભળો, અહીંયા મૂર્તિ પધરાવી છે ને એ મૂર્તિમાં અમે અખંડ રહીશું અને તમે જે કંઈ પ્રાર્થના કરશો એ બધી અમે સાંભળીશું. તો શ્રીજી મહારાજે જેમ વાત કરી એમ પ્રમુખ સ્વામી મહારાજ છે પ્રમુખ સ્વામી મહારાજે પણ આ વાત કરી. અને ક્યારેક ક્યારેક આપણા જીવનની અંદર આસ્થા છે એ આસ્થા દ્રઢ થાય એના માટે ક્યારેક ક્યારેક મૂર્તિ થાળ જમી જાય છે
અરે યોગીજી મહારાજે ભાવનગરની અંદર ત્યાં આગળ અત્યારે ગોંડલમાં જે ધામધામી ની બધી મૂર્તિઓ છે, મુક્તની મૂર્તિ ભાવનગરની અંદર હતી. એ જે વતલી મૂર્તિ છે, તો ત્યાં આગળ પ્રભુદાસભાઈ હતા, એમના ઘરે યોગીજી મહારાજ થાળ ધરાવતા હતા અને બધા હરિભક્તોની ઈચ્છા થઈ કે સ્વામી આપ થાળ ધરાવો, સાક્ષાત ભગવાન જમે એ કૃપા કરો. અને યોગીજી મહારાજે કીધું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનની ઈચ્છા હશે એમ થશે. પડદા પડ્યા, યોગીજી મહારાજ 5 થાળ બોલ્યા ભક્તિભાવપૂર્વક અને પડદા ખોલ્યા અને ખરેખર એ મૂર્તિ એમાંથી લાડુ છે, ભજીયા છે, આ બધું જમી ગઈ હતી. આ મૂર્તિમાં બધાએ પરચો જોયો. આવા પ્રસંગ શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ બન્યા છે, પ્રમુખસાહી મહારાજના વખતમાં પણ બન્યા છે. અત્યારે મોહનસાહી મહારાજની ઉપસ્થિતિની અંદર પણ આવા પ્રસંગ બને છે કે જેને કરીને સમયાંતરે આપણા અંતરની અંદર કંઈક એવો જો ભાવ થયો હોય, પણ આવા પ્રસંગો આપણને દેખાય તો તે વખતે આપણને ખ્યાલ આવે કે ના, આ વાત છે એ વાત સાચી છે. તો બીજો આપણે વિચાર કરીએ તો આ એવી વાત છે કે જેમ અત્યારે આ માઇક્રોફોન છે, માઇક્રોફોનની કોઈ કોર્ડ નથી, કોર્ડલેસ માઇક્રોફોન છે. શરૂઆતમાં આવા માઇક્રોફોન આવ્યા નહોતા, તે વખતે આપણે વાયર છે દોડાવતા હતા, એમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હતો. હવે ઇલેક્ટ્રિક કરંટ એટલે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ, જે પરમાણુ છે, સબએટોમિક પાર્ટિકલ, એ સબએટોમિક પાર્ટિકલનો એક વ્યવસ્થિતપણે ફ્લો છે, એ ઇલેક્ટ્રિક કરંટ છે. અત્યારે તો કઈ છે નહીં. એનું માધ્યમ તે વખતે કોપરનો વાયર હતો, તાંબાના વાયરમાંથી પસાર થતું હતું. તો અત્યારે એવી સિસ્ટમ ડેવલપ થઈ છે, એવા યંત્ર ડેવલપ થયા છે કે જેને કરીને એ જ ફ્લો છે, આપણને દેખાતો નથી પણ બધે છે. આખા સબમંડપની અંદર બધે છે, આખા વિશ્વની અંદર પણ બધે ફેલાયેલો છે. પણ આપણી પાસે એવું વ્યવસ્થિતપણે યંત્ર હોય તો આપણે એને પકડી શકીએ, તો આપણને વાંધો આવે નહીં. તો એ જેમ સર્વવ્યાપક છે, એમ આપણા શાસ્ત્રની અંદર ઉપનિષદનો પહેલો જ મંત્ર છે. એ પહેલા જ મંત્રમાં લખ્યું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. જેટલું કાંઈ આપણને દેખાય છે એમાં ભગવાનનો વાસ છે. અને બીજું તમે જો એની પ્રતીતિ કેવી રીતે આવે, કોઈ કે ભાઈ આ બધું છે કે નહીં, અહીંયા એક સાધન હોય, અમેરિકામાં એક સાધન હોય, તમે જોઈન કરો તો થાય છે, એનો અર્થ એમ કે કંઈક છે, ત્યાં સુધી પહોંચ્યું ને. એમ એવી રીતે તમારા મનની વાત ભગવાનને સંત અહીં બેઠા બેઠા જાણે તો એનો અર્થ એવો થયો ત્યાં પણ હાજર છે. અને 1000 કિલોમીટર દૂર પરની વાત પણ જો જાણે તો સમજવું ત્યાં પણ હાજર છે. તો મૂર્તિ અંદર આવે કે ના આવે? મૂર્તિ આવે. જો નજીકથી આવે તો પણ એને થાય છે. ભગતજી મહારાજનો આપણે વિચાર કરીએ, ભગતજી મહારાજ પાસે પેલા મુસલમાન જમાદાર આવ્યા, એના મનની અંદર કેટલા પ્રશ્નો હતા, અને એ પ્રશ્નો પૂછે પેલા ભગતજી મહારાજ, આ બધા જ પ્રશ્નોના જવાબ પેટલાદની અંદર દેવા લાગ્યા. એમણે વાત કરી કે અમારે ત્યાં આગળ 4 પ્રકારના મોટા પુરુષની વાત કરી છે. દીવા જેવા, મશાલ જેવા, વીજળીના અગ્નિ જેવા, વડવાના લગ્ન જેવા. તમારે કુરાનની અંદર પણ 4 પ્રકારના મોટા પુરુષની વાત છે, શરીયતી, તરીકતી, હકીકતી અને મારફતી. હવે એ બધા પ્રશ્નો લઈને આવ્યા હતા, બધા જ ભગતજી મહારાજે આ બધા પ્રશ્નો જવાબ આપી દીધા. ત્યારે એને થયું કે આપણે બહુ મોટા પુરુષ છે, ઓલિયા પુરુષ છે, આ સામાન્ય છે નહીં. શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની અંદર હતા, અને તે વખતે હરિભાઈ અમીન એ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે આવેલા. ગોંડલની જમીન છે, તો ગોંડલની જમીનનું બધું કામકાજ પૂરું થઈ ગયું હતું. એ પહેલા તો ચમત્કાર બતાવેલો, જેમની ગાડી ફસાઈ ગઈ હતી. પહેલા તો શાસ્ત્રીજી મહારાજે ગાડી લેવા માટે મોકલ્યા, એમની ગાડી ફસાઈ ગઈ, અને ફસાઈ ગઈ પછી ત્યાં આગળ સોમા ભગત આવ્યા, અને સોમા ભગતને જોઈને જે ગાડી નીકળતી નથી, બધા કાઠીઓએ વાત કરી કે હવે નીકળી જશે, વાંધો નહીં આવે.
પછી પૂછ્યું કે તમને કોણે મોકલ્યા? તો શાસ્ત્રીજી મહારાજે મોકલ્યા. કે કેમ મોકલ્યા? એમણે કીધું હરિભાઈ આવે છે. બેઠા હતા સારંગપુરમાં, અને સારંગપુરમાં બેઠા બેઠા હરિભાઈ આવે છે એનો ખ્યાલ એમને હતો. ત્યાં આગળ આવ્યા, અને ત્યાં આગળ આવ્યા તે વખતે કઈ વાત કરી? એમને કીધું સ્વામી, આ ગોંડલની જમીન આપણે મળી ગઈ છે, પણ બહુ મોંઘી જમીન આપણે મળી છે. પહેલા તો એક ખોજાને આપેલી હતી, અને એની પાસેથી આપણે લેવાની હતી, એટલે આમણે લીધી હતી. હરિભાઈએ નારાયણજી મહારાજ એમને વાત કરી હતી કે તમારે આ લેવાની છે ગમે તેમ કરીને જમીન. એને કીધું પણ સ્વામી બહુ મોંઘી જમીન, આપણને 1.5 લાખ રૂપિયા એ જમીન હતા. શાસ્ત્રી મહારાજ કેટલા ના આપે. પછી કીધું કે સ્વામી એની સાથે બધી કર્યું વાટાઘાટો, અને પછી 50,000 રૂપિયામાં સ્વામી ત્યાં સુધી આવી ગયા. સ્વામી કેટલી પણ ના હોય, પણ વ્યાજબી ભાવ આપણે આપેલો છે. તો કીધું સ્વામી વ્યાજબી ભાવ શું હોય? સ્વામી કીધું 25,000 રૂપિયા વ્યાજબી છે ને તમે એ આપ્યો છે. એ સ્વામી બોલ્યા. તો એનો અર્થ શું હતો? એ જ્યાં વોકળામાં ફસાઈ ગયા ત્યાં પણ શાસ્ત્રી મહારાજ હતા, અને નજીકમાં આવ્યા એની મનની વાતો પણ જાણતા હતા, ત્યાં પણ પોતે હતા. મેં તમને વાત કરી, પણ શ્રીજી મહારાજ વિસનગરમાં હતા, અને વિસનગર ત્યાંના ભક્તોનું દુઃખ દૂર કર્યું, અને દૂર કરીને શ્રીજી મહારાજે વચીતું કીધું, મૂળજી બ્રહ્મચારી ચાલો હમણાં આપણે ભોયરા જવાનું છે. હવે ક્યાં વિસનગર અને ક્યાં કાઠિયાવાડની અંદર ભોયરા? મહારાજ કે મહારાજ ચાલો ત્યાં આગળ. નાજા જોગ્યાનો આર્તનાદ સાંભળ્યો, અને નાજા જોગ્યાને બચાવવા માટે એના ઢીચણ વાસુર ખાચર તોડી ન નાખે એના માટે શ્રીજી મહારાજ વિસનગરથી નીકળ્યા. તો એનો અર્થ એવો થયો, શ્રીજી મહારાજ વિસનગરમાં પણ હતા, અને શ્રીજી મહારાજ ભોયરાની અંદર નાજા જોગ્યાની પાસે પણ હતા. મહારાજનો તે વખતે સત્સંગ એટલો હતો, પણ તે વખતે કોઈ જો અમેરિકા હોત તો પણ શ્રીજી મહારાજ ત્યાં હતા, અને ચંદ્ર ઉપર હોત તો પણ ત્યાં હતા. તો પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગનો વિચાર કરો. સ્વામી મુંબઈમાં હતા, અને સ્વામી પાંચમા માળે ત્યાં આગળ તે વખતે પેલા કોર્ડલેસ નતા ફોન, એટલે પેલા દોરડા વાળા ફોન હતા, અને બાપા રૂમની અંદર કાગળ લખતા હતા જમીન ઉપર બેસીને. બાજુમાં જ ફોન પડેલો હતો. તે વખતે તો કોઈ હતા નહીં, સ્વામી એકલા જ અંદર હતા. અને ફોનની રિંગ વાગી, અને તરત પ્રમુખ સ્વામી મહારાજે રિસીવર ઉપાડીને, હજી તો સામેથી કોઈ બોલે છે સ્વામિનારાયણ, એ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, બોલો ત્રિવેદી શું છે? હવે આ 10,000 માઇલ દૂર અમેરિકા. આ પ્રસંગ કેતા યોગેશભાઈ ત્રિવેદી જો કે અત્યારે મારા રૂવાડા ઉભા થઈ ગયા. એનો અર્થ એવો છે, પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર એની પાસે પણ હતા. આ વાત ચિદાનંદ સ્વામી ઋષિકેશ વાળા શિવાનંદ આશ્રમમાં તે વખતે અધ્યક્ષ હતા, મુંબઈમાં હતા. આપણા ઉત્સવનું આમંત્રણ દેવા માટે આત્મ સ્વરૂપ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી ત્યાં ગયેલા, અને તે વખતે ચિદાનંદ સ્વામીએ આ બંને સંતોને એની વાત કરી, ત્યાં તો હું આવવાનું છું ઉત્સવની અંદર, પણ આ પ્રમુખ સ્વામી કેવા છે? એ પ્રમુખ સ્વામી તમારા મનનું જાણે છે, એનો અર્થ એમ કે તમારી પાસે જ છે. મહાન સ્વામી મહારાજનો વિચાર કરો. જો કેવું છે કે દરેક વખતે એમને આપણને એકાંતિક કરવા છે, એમને આપણને ભ્રમરૂપ કરવા છે, આત્યંતિક મોક્ષ આપવો છે. અને ચમત્કાર કહીએ, પરચા કહીએ, એની અંદર પડી જાય તો માણસ ફંટાઈ જાય. પણ ક્યારેક એવા પ્રસંગ બની જાય, એ પ્રસંગમાં ખબર પડે કે એમને ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ બધું ખબર છે. દોડતાની અંદર ભીખુભાઈ કરીને હતા, મહાન સ્વામી મહારાજ ત્યાં પધારેલા. 2001ની સાલનો આ પ્રસંગ છે. ત્યાં મહાન સ્વામી મહારાજ પધાર્યા, અને પછી અગાસીમાં વોકિંગ કરતા હતા. એમના દીકરાનો દીકરો પણ ભેગો હતો નાનો, એટલે મોહન સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી મને સાધુ બનાવજો. મોહન સ્વામી મહારાજે કીધું તમે મોટા થાવ અને ભણી ગણી તૈયાર થાવ, તમને બનાવીએ. આ વાત કરી એને દાદાને વાત કરી. દાદા નીચેથી ઉપર આવ્યા ભીખુભાઈ, અને ભીખુભાઈ પાસે બાપા આવે અને વાત કરી કે અમારો દીકરો આવ્યો તો આપણે વાત કરી કે સ્વામી કે હા. પછી મોહન સ્વામી મહારાજે વાત કરી કે એક વાત કરું તો તમને આઘાત ખમાશે? એને કીધું કે સ્વામી
કઈ વાત છે, મને વાંધો નહીં આવે કે આ તમારા દીકરાનો દીકરો છે, જે હેતુ માટે આ પૃથ્વી ઉપર એનો જન્મ થયો છે એનું કાર્ય પૂરું થઈ ગયું છે. 2-3 મહિનાની અંદર એનો દેહ પડી જશે. આ વાત એમને કરી, એના મનમાં એમ થયું કે વાત તો કરી, બાપા બોલ્યા છે. 2-3 મહિના પછી વાઘછીપા ગામની અંદરનો મોસાળ એ ત્યાં આગળ ગયા હતા અને કેનાલની અંદર આ છોકરો તણાઈ ગયો. શરીર શોધવા માટે પ્રયત્ન કર્યો, એ શરીર મળ્યું નહીં. અને શરીર મળ્યું નહીં અને ત્યાં ફોન કર્યો તિથલની અંદર વિવેક સ્વરૂપ સ્વામીને અને કહ્યું કે છોકરો મળતો નથી. ત્યાં શિબિર હતી, એના દાદા પીકુભાઈ એ સભામાં જ બેઠા હતા અને એમને બોલાવ્યા અને વાત કરી. વિવેક સ્વરૂપ સ્વામી વાત કરી, તમારો દીકરો છે કેનાલમાં તણાઈ ગયો છે, શરીર મળતું નથી. ભીખુભાઈ સ્વસ્થ હતા, એમણે કીધું નહીં મળે અને નહીં બચે. કે કેમ? કે 2 મહિના પહેલા મહાન સાહેબ વાત કરી હતી કે એનું કામ પૂરું થઈ ગયું છે અને એનું અવસાન થશે. આ તો બધું પતી ગયું, બધી વિધિ થઈ ગઈ. આ લોકો મુંડન કરાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ સાંકરીમાં હતા અને આ બધા દર્શન કરવા માટે સાંકરી ગયા. સવારની આરતી પછી, શણગાર આરતી પછી પ્રમુખ સ્વામી મહારાજ નીચે ઉતરતા હતા અને આ બધા નીચેથી ઉપર જતા હતા. સ્વામી ઉપરથી કીધું કે એ અક્ષરધામમાં બેઠો છે, તમારા દીકરાનો દીકરો અક્ષરધામમાં બેઠો છે, એમ સ્વામીએ વાત કરી. તો એ બધે છે તો મૂર્તિમાં ના હોય? બધા સ્થાનની અંદર તો મૂર્તિમાં કેમ ના હોય? એટલે આ તો બહુ મોટું કામ છે. સમાજના, દેશના ઘણા બધા મોટા મોટા કામ થાય. આ બુનિયાદી કામ છે જેમાં આપણને આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક જે બુનિયાદી મૂલ્યો છે આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે મોટી બાપા વાત કરતા કે એક મંદિર તૈયાર થાય 10,000 વર્ષ પૂછીનું આયુષ્ય વધી જાય છે. હવે આ સ્વામી વાત કરતા અને આજે સવારમાં પ્રકાશ સ્વામી વાત કરી. આ 44મું ફરી મંદિર છે અમદાવાદમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર 71 મંદિર તૈયાર થયા છે. તો ભગવાન ભજવાનું આ સ્થાન છે, ભક્તિનું આ સ્થાન છે. એવી રીતે પ્રત્યક્ષ ભાવથી નિયમિતપણે આપણે મંદિરનો લાભ લઈ શકીએ અને આપણે ભક્તિમાં આગળ વધીએ અને મહાનુસારી મહારાજને ખૂબ ખૂબ રાજી કરી શકીએ. તેઓ આપણને બધાને બુદ્ધિ યોગ આપે, બળ આપે, શક્તિ આપે. પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.